આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનમાં પ્રકરણ 5 જે ખૂબ અગત્યનું છે 11-12 સાયન્સ માટે ગતિના નિયમો સમજવા માટે અને એને અનુરૂપ જેટલા પણ ટોપિક છે એ સમજવા માટે પ્રકરણ 5 ની ખૂબ જરૂર પડતી હોય છે કે જેમાં ન્યૂટનના નિયમો આવે છે। તો ચાલો આપણે જોઈએ ન્યૂટનના નિયમો। એમાં સૌથી પહેલા ન્યૂટનનો ગતિ માટેનો પહેલો નિયમ કે ન્યૂટન નામના વૈજ્ઞાનિકે 16મી સદીમાં જ્યારે એ આપણે એક ફેમસ સ્ટોરી સાંભળી હશે, બચપનથી સાંભળતા આવ્યા છે વિજ્ઞાન સબ્જેક્ટમાં, કે ભાઈ જ્યારે ન્યૂટન ઝાડની નીચે આરામ કરી રહ્યા હતા ત્યારે એમની ઉપર સફરજન એટલે કે એપલ એમના ઉપર પડે છે। તો એમને એ જોઈને નવાઈ લાગે છે। આપણા જેવા હોય તો એપલ ખાઈ લે, કારણ કે ઉપરથી પડ્યું છે, ભગવાને આપ્યું છે, અલ્લાહે આપ્યું છે, તો એ પ્રમાણે આપણે વિચારીને આપણા જેવા વ્યક્તિ હોય ને તો એ ખાઈ લે। પરંતુ જ્યારે આપણે વાત કરીએ ન્યૂટનની, તો ન્યૂટને શું કર્યું? એ એપલ તેની ઉપર જ કેમ પડ્યો, કેમ ઉપર ના ગયો, એટલે કે હવામાંથી નીચાની જગ્યાએ ઉપર કેમ ના ગયો, અથવા તો એક જ જગ્યાએ ટકી કેમ ના રહ્યું? તો એણે વિચાર્યું હતા અને એના વિચારોના વૃંદાવનમાં એ ખોવાઈ ગયો। પછી એ જુદા જુદા પ્રયોગ કરવા માંડ્યો અને ગતિ કરતા પદાર્થો વિશે તેણે પોતાના નિષ્કર્ષો આપીને 3 નિયમો આપ્યા ગતિ વિશેમાં। અને એ પહેલો નિયમ આ પ્રકારનો છે કે ભાઈ જ્યારે પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહેશે, અને અચળ વેગથી ગતિ કરતો હોય તો અચળ વેગથી ગતિ ચાલુ રાખશે। એનો મતલબ સમજવા જેવું છે કે ખાલી આ નિયમ નથી, એને સમજવા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે। આ ન્યૂટનના નિયમો આ દુનિયામાં નહીં, દુનિયાની બહાર પર અલગ અલગ ગ્રહો પર પણ લાગુ પડે છે। એક જ માણસે આપેલા આ નિયમો દરેક જગ્યાએ સત્ય છે। તો આવું કેવી રીતે? તો સમજો કે ભાઈ કોઈ પદાર્થ છે એ જો સ્થિર પડ્યું હોય, ટેબલ ઉપર પડેલો પુસ્તક સ્થિર છે તો એ સ્થિર જ રહેશે જ્યાં સુધી તેના ઉપર કોઈ બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી। અથવા બાહ્ય બળ લગાડો તો પણ એ બાહ્ય બળનો પરિણામી શૂન્ય થાય, એટલે કે નીચે અને ઉપર બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો પરિણામી બાહ્ય બળ શૂન્ય કહેવાય। તો એ શૂન્ય બળને લીધે પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહેશે, પોતાની ગતિમાં કોઈ ફેરફાર કરશે નહીં। ઓકે, પરંતુ જો આ જ પ્રકારનો પદાર્થ અચળ વેગથી ગતિ કરી રહ્યો હોય, અચળ વેગથી ગતિ સમજો, વેગ એનો બદલાતો ન હોય, સમય સાથે વેગમાં કોઈ ફેરફાર ના થતો હોય, તો એ અચળ વેગી ગતિ કરતો પદાર્થ ક્યાં સુધી અચળ વેગી ગતિ કરતો હશે? જ્યાં સુધી એના ઉપર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી। તો એ અચળ વેગી ગતિ કરતો પદાર્થ અચળ વેગથી ગતિ ચાલુ રાખશે ક્યાં સુધી? જ્યાં સુધી એના ઉપર બાહ્ય બળ લાગે નહીં ત્યાં સુધી। બરાબર? એટલે કે એનો મતલબ પણ એમ થયું કે એના ઉપર બાહ્ય બળ લાગતું હોય એ શૂન્ય હોય, પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તેની અચળ વેગી અવસ્થા જાળવી રાખશે અને સ્થિર હોય તો સ્થિર રહેશે। તો અહીંયા ન્યૂટન પણ એ જ કહેવા માંગે છે જે ગેલિલીઓએ કીધું, કે ગેલિલીઓએ પણ એ વખતે કીધું હતું કે પદાર્થની સ્થિર અવસ્થા અને અચળ વેગી ગતિની અવસ્થા સમાન છે, એટલે કે એકબીજા સાથે સમતુલ્ય છે। અને એને સમજાવવા માટે ન્યૂટને પહેલો નિયમ આપ્યો કે પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહેશે, અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખશે ક્યાં સુધી? જ્યાં સુધી એના પર પરિણામી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી, એટલે કે પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય ત્યાં સુધી પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે, અને અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખશે। કે ભાઈ આ બે પદાર્થો છે, એક સ્થિર છે અને એક ગતિ કરી રહ્યો છે। તો આ સ્થિર છે તો પરિણામી બાહ્ય બળ શૂન્ય છે, પરિણામી બળ એના ઉપર લાગતું શૂન્ય છે। બળો લાગે પણ એવી રીતે લાગે કે એનું પરિણામી શૂન્ય થાય, તો પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહેશે। બરાબર? અને જો પરિણામી બળ શૂન્ય હોય અને અચળ વેગથી ગતિ કરતો હોય પદાર્થ તો એની અચળ વેગી ગતિ અવસ્થા જાળવી રાખશે, એટલે કે એની અચળ વેગથી ગતિ ચાલુ રાખશે। ખબર પડી ગઈ? આ હતો ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ, જે જડત્વનો ખ્યાલ પણ આપે છે। બરાબર? એ જડત્વના ખ્યાલ તરફ પણ દોરી જાય છે। હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ શરૂ કરતા પહેલા આપણે પદાર્થનું વેગમાન આ ટોપિક સમજી લઈએ। પદાર્થનું વેગમાન p દ્વારા ઓળખાય છે। p એનો સિમ્બોલ છે કે ગતિ કરતા પદાર્થના દળ અને વેગના ગુણાકારને પદાર્થનું
વેગમાન કહેવાય છે. પદાર્થ ગતિ કરતો હોય તો એ ગતિ કરતા પદાર્થના દળ અને વેગના ગુણાકારને આપણે વેગમાન કહીએ છીએ. તો સૂત્ર દ્વારા લખીએ તો વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. પદાર્થનું વેગમાન એટલે પદાર્થનો દળ ગુણ્યા પદાર્થનો વેગ. અને વેગમાન માટે સિમ્બોલ છે સ્મોલ v, બરાબરની જગ્યાએ બરાબર, દળનો સિમ્બોલ છે સ્મોલ m અને વેગનો સિમ્બોલ છે સ્મોલ v. ઓકે, હવે આપણે આ વેગમાનની આગળ વાત કરીએ તો એ કઈ રાશિ છે તો યાદ રાખશો હંમેશા એ સદિશ રાશિ છે. એ મૂલ્ય ઉપરાંત દિશા બંને ધરાવે છે. એટલે કે મૂલ્ય સાથેની દિશા કઈ દિશામાં જઈ રહ્યો છે પદાર્થ એના ઉપર પર આધારિત છે, એટલે સદિશ રાશિ છે. અને એની દિશા વેગની દિશામાં હોય છે, કારણ કે દળના વેગમાનના સૂત્રમાં શું આવે છે m * v, તો વેગની દિશામાં હોય છે. અને SI એકમ છે કિલોગ્રામ * મીટર પર સેકન્ડ. આ પણ ગોખવાનું નથી, આપણી પાસે સૂત્ર છે. સૂત્રમાં વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ, તો દળ માટે કિલોગ્રામ, વેગ એટલે મીટર પર સેકન્ડ, તો કિલોગ્રામ * મીટર પર સેકન્ડ. કોઈ વસ્તુ ગોખવાની નથી, સમજો તો બહુ ઈઝી છે. નેક્સ્ટ પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્ર માટે p ને આપણે એક કોષ્ટકમાં પારિમાણિક સૂત્રના કોષ્ટકમાં લખીએ તો p બરાબર m1 l1 t - 1. આ ગોખવાનું નથી. કિલોગ્રામ એટલે માસ, માસ માટે એટલે દળ માટે m, m એટલે m1, મીટર લંબાઈ l1, સેકન્ડ એના માટે ટાઈમ t રેસ ટુ કેટલા તો પ્રતિ સેકન્ડ છે, સેકન્ડ રેસ ટુ -1 છે તો t - 1 m1 l1 t - 1. ગોખશો નહીં, સમજશો તૈયાર થઈ જશે. તો આ ટોપિક હતો વેગમાન વિશે. હવે એનો ઉપયોગ કરીને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ સમજીએ કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું છે. તો પહેલા હું તમને નિયમ સમજાવી દઉં કે ગતિ કરતા પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. આ ટોપિકમાં આ જ વસ્તુ જે છે એ અગત્યની છે. તો ફરીથી વાંચું કે ગતિ કરતા પદાર્થના વેગમાનમાં થતા ફેરફાર, વેગમાનમાં થતા ફેરફારનો સમય દર, એટલે સમય સાથે વેગમાન બદલાય, ફેરફાર થાય તો એ સમય દર તેના પર લાગતા બળના સમપ્રમાણમાં હોય છે, તથા બળની દિશા વેગમાનમાં થતા ફેરફારની દિશામાં હોય છે. ખબર પડી ગઈ? આ છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. ફરીથી વાંચી સમજાવો કે ગતિ કરતો પદાર્થ હોય એ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર, એટલે કે આપેલ સમયગાળામાં થતો વેગમાનનો ફેરફાર એ તેના પર લાગતા બળના મૂલ્યના સમપ્રમાણમાં અને તેની દિશા બળના એટલે કે બળની દિશા એ વેગમાનના થતા ફેરફારની દિશામાં હોય છે. આ છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. ચાલો સમજીએ કે પદાર્થ પર લાગતું બળ ચલે છે વેગમાનમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. આ મેં ગુજરાતી ભાષામાં આપણા સૂત્ર સ્વરૂપે આ બનાવ્યું છે. પદાર્થ પર લાગતું બળ એટલે f, ચલે છે ની નિશાની, વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા v અને સમયગાળો એટલે છેદમાં ડેલ્ટા t. આને શું કહેવાય? વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. ઓકે, ગુજરાતી સમજો તો બધું આવી જશે. એટલે બરાબર ટોપિક સમજવા માટે આ શબ્દો સમજો. વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. ઓકે ઓકે, તો f ચલે છે ડેલ્ટા p બાય ડેલ્ટા t. ચલે છે દૂર કરશો તો અચળાંક k સમપ્રમાણતા મૂકવું પડે. તો f બરાબર k ડેલ્ટા p બાય ડેલ્ટા t, જ્યાં k બરાબર સમપ્રમાણતાનો અચળાંક છે અને આ અચળાંક માટે આપણે k બરાબર 1 સરળતા માટે લખી શકીએ છે. તો f બરાબર શું થઈ જશે? ડેલ્ટા p બાય ડેલ્ટા t. આ ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી આપણે બળ વિશેનો ખ્યાલ રજૂ કર્યો અને બળનો સૂત્ર મેળવ્યો. આ સૂત્ર મૂળ સૂત્ર છે. બળનો મૂળ સૂત્ર F બરાબર ડેલ્ટા v બાય ડેલ્ટા t ન્યૂટન નામના વૈજ્ઞાનિકે આપ્યું, જે ન્યૂટનના ગતિના બીજા નિયમમાં આવે છે. તો F બરાબર ડેલ્ટા v બાય ડેલ્ટા t. હવે આપણે ડેલ્ટા t = 0 નો લક્ષ લઈએ, એટલે કે સમયગાળો સૂક્ષ્મ કરીએ તો શું થાય? તો બળ F બરાબર ડેલ્ટા t = 0 t ડેલ્ટા v બાય ડેલ્ટા t ઉપર લઈએ ને તો ડેલ્ટા ફોર્મ્યુલા છે સૂક્ષ્મ ફેરફાર માટે dv બાય dt. તો બળ એટલું જ રહેશે F બરાબર dv બાય dt સૂક્ષ્મ ફેરફાર માટે. dv બાય dt મતલબ શું થાય? તો p બરાબર mv મૂકી દો, p બરાબર mv મૂકી દો તો આપણે m અચળ છે બહાર કાઢીએ તો આ વિકલન છે, m બહાર આવી જશે તો dv બાય dt, m dv બાય dt, જ્યાં m બરાબર અચળ હોવાથી આપણે એને બહાર કાઢ્યો અને dv બાય dt બરાબર a એટલે કે પ્રવેગ, તો પ્રવેગ a બરાબર dv બાય dt. તો f બરાબર ma. આ પણ ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી બળ f નું બીજું સૂત્ર છે, જે દળ અને પ્રવેગનો ગુણાકાર બતાવે છે. પહેલો સૂત્ર વેગમાનના ફેરફાર ભાગ્યા સમયગાળો પરથી અને બીજું સૂત્ર દળ ગુણ્યા પ્રવેગ પરથી. ખબર પડી ગઈ?
આ પોઈન્ટ ખૂબ જ અગત્યના છે. જો આ નહીં આવડે તો આગળના કોઈ ટોપિકમાં ગતિ વિશેના ખ્યાલોમાં ખબર નહીં પડે. તો આપણે ધ્યાન જોઈએ. હવે બળ વિશે અગત્યના મુદ્દા જોઈ લઈએ. જે MCQ માં નાના નાના પ્રશ્નોમાં અને ઉદાહરણ દ્વારા સ્વાધ્યાયના જેટલા પણ હોય એ સોલ્વ કરવામાં કામ આવશે. તો પહેલું છે એ રાશિ. કઈ રાશિ? તો આપણે જોઈએ કે રાશિ દિશા આવે એટલે સદિશ રાશિ. તો સદિશ રાશિ છે અને દિશા કઈ દિશામાં? તો વેગમાનનો ફેરફાર હોય એની પણ દિશામાં. અને અહીંયા પ્રવેગ આવે છે ને બળના સૂત્રમાં, તો F બરાબર ma પરથી એ પ્રવેગની દિશામાં પણ હોય છે. તો બળની દિશા વેગમાનમાં થતા ફેરફારના સમય દરની દિશામાં અથવા તો પ્રવેગની દિશામાં લેવામાં આવે છે. અને SI તો કહું કે ભાઈ SI તમે ન્યૂટન છે અને ન્યૂટન માટે સંજ્ઞા શું છે? કેપિટલ N લખશું. શું? કેપિટલ N. સ્મોલ n નહીં ચાલે. અને ન્યૂટન બરાબર લખવું હોય તો ન્યૂટન બરાબર 100. તો એનો બીજા એકમ સ્વરૂપે લખવું હોય ને તો આ F બરાબર ma પરથી m એટલે કિલોગ્રામ, a એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર પર લખી શકાય છે ન્યૂટન બરાબર. ઓકે, એની સંજ્ઞા કેપિટલ N બરાબર કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર પર ચાલે. એના પરથી આપણે પારિમાણિક સૂત્ર પર લખી દઈએ. પારિમાણિક સૂત્ર F બરાબર લખવું હોય તો બોક્સમાં F કર્યો તો કિલોગ્રામ માટે m1, મીટર માટે L1 અને સેકન્ડ રેસ્ટ ટુ -2 માટે t -2. ઓકે, ખબર પડી ગઈ આ પોઈન્ટ્સ? ઓકે.